અરવલ્લીની ગિરિમાળાઓમાં પાંડવો દ્વારા સ્થાપિત ઐતિહાસિક શ્રી હરગંગેશ્વર મહાદેવ ધામ હાથીદ્રા ખાતે આગામી 23 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર દરમિયાન મિની મહાકુંભ યોજાશે। શ્રી શિવ મહાપુરાણ કથા, મહારુદ્ર યજ્ઞ અને મહંત હરદેવપુરી મહારાજના જીવંત ભંડારા મહોત્સવ રૂપી ત્રિવેણી સંગમ સમા મિની મહાકુંભના પ્રારંભમાં આજે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો। હાથીદ્રાની પાવન ધરા પર સનાતન ધર્મની ધજા સદા ફરકતી રહે તે ઉદ્દેશ્યથી ત્રિવેણી સંગમ સમા ધાર્મિક મહોત્સવનું આયોજન કરાયું છે, જેમાં આગામી 23 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર દરમિયાન શ્રી શિવ મહાપુરાણ કથા, મહારુદ્ર યજ્ઞ અને પૂજ્ય હરદેવપુરી મહારાજના જીવિત ભંડારા મહોત્સવ યોજાશે। જે મિની કુંભ સમા ધાર્મિક સમારોહના પ્રારંભ ટાણે આજે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સંતો, મહંતો અને હાથીદ્રા સહિતના આસપાસના ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા। बोली श्री हरगंगेश्वर महादेव की जय। हरगंगेश्वर महादेव मंदिर में 23/12 થી 30/12 સુધી शिव महापुराण कथा, महारुद्र यज्ञ और साथे साथे अमर गुरुजी पूज्य श्रीमंत हरदेवपुरी महाराज जीवित भंडारा महोत्सव एवं 3 आयामों थी विविध आयामों धार्मिक कार्यक्रम है। बहुत जबरदस्त कार्यक्रम है, खूब लोगों ने चाहना है और आ पंथक में आ चौथो एवं कार्यक्रम है। એટલે તમામ ભાવિક ભક્તોને આહવાન કરવામાં આવે છે કે આપ વધુમાં વધુ સંખ્યામાં અહીં પધારીને આ ધાર્મિક મહોત્સવનો લાભ લેજો અને કાર્યક્રમને શોભા વધારજો। એને કાર્યક્રમના અંતર્ગત રાત્રિ કાર્યક્રમ પણ સારા છે। આગામી 25 ડિસેમ્બરે કીર્તિદાનભાઈનો ડાયરો છે અને 28 ડિસેમ્બરે ભાઈ શ્રી બેન શ્રી માતાજી છે જયશ્રીદાસ મોરબીવાળા અને દેવરાજભાઈ ગઢવી એમનો પણ જબરદસ્ત કાર્યક્રમ છે। ખૂબ જ આ ક્ષેત્રના આજુબાજુ વિસ્તારના બનાસકાંઠા, ગુજરાત ભરના, રાજસ્થાનથી ખૂબ ભાવિક ભક્તો આવશે। સાથે સાથે विविध क्षेत्रों थी, अखाड़ाओं थी, हरिद्वार थी, पंजाब थी, हरियाणा थी, मध्य प्रदेश थी, मुंबई थी और पूरो ऑल गुजरात और राजस्थान विस्तार थी खूब अँ संतो पधारवाना है। विविध आयाम थी संतों की अलग अलग बैठकों से अने संतों ने अखिल भारतीय समिति पण अँ कार्यक्रम है। खूब ज भंडारानो महोत्सव है। अँ समझो कि एक मिनी कुंभनो आयोजन थई रह्युं छे, एटले भाविक भक्तों ने आह्वान करवामां आवे छे 23/12 થી 30/12 સુધી અહીંયા પધારીને ધર્મ મહોત્સવને અભિવૃદ્ધિ કરે। આ મિની મહાકુંભ સમા ધાર્મિક મહોત્સવમાં ગુજરાત, રાજસ્થાન, હરિદ્વાર, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રથી સંતો મહંતો ઉપસ્થિત રહેવાના છે। આગામી 25 ડિસેમ્બરે જાણીતા લોક સાહિત્યકાર કીર્તિદાન ગઢવીનો ડાયરો યોજાશે। આ ઉપરાંત 28 ડિસેમ્બરે પણ જાણીતા ભજનિકો દ્વારા સંતવાણી અને ભજન સત્સંગના કાર્યક્રમ યોજાશે। ત્યારે ધર્મપ્રેમી જનતાને તેનો લાભ લેવા સમગ્ર મહોત્સવના આયોજક હાથીદ્રા હરગંગેશ્વર મહાદેવના મહંત હરદયાલપુરીજીએ અનુરોધ કર્યો હતો। બનાસકાંઠા જિલ્લાના પવિત્ર પાવન ધરા પાલનપુરથી 20 કિલોમીટરના અંતરે આવેલ ગંગેશ્વર મહાદેવ પવિત્ર સાનિધ્ય જગ્યામાં પરમ પૂજ્ય આજે સંતો, મહંતો, હરદેવપુરીજી મહારાજ, એમના અનુયાયી શ્રી પરમ પૂજ્ય દયાલપુરીજી બાપુ અને અનેક સંતો મહંતો અહીંયા પંથકના ઉપસ્થિત રહી અને ધર્મ ધજારોહણ અહીંયા લગભગ 23 ડિસેમ્બરથી કરી 30 ડિસેમ્બર સુધી સતત ભગવત કાર્ય ચાલવાનું છે। એમાં શિવ કથા છે, મહારુદ્ર યજ્ઞ છે અને લાખોની સંખ્યામાં જનમેદની અહીંયા આવવાની છે। તો એના અંતર્ગત આજે અનુગત આજે ધર્મ ધજારોહણ કરવામાં આવ્યું છે અને જાહેર જનતાને આમંત્રણ છે। સંતો મહંતો સાથે મળી ખૂબ ભાવ, ખૂબ શ્રદ્ધાથી મિની કાશ્મીર કહી શકાય એવું પવિત્ર પાવન ધરા ઉપર પૂજ્ય દયાળપુરી બાપુના તપશ્ચર્યા થકી આજે આ ધરાને ખૂબ પાવન દિશરામાં અનેક સંતો દર વર્ષે આવે છે। અન્નક્ષેત્ર ચાલે છે, અન્નક્ષેત્રના લાભાર્થી આ ભવ્યાથી ભવ્ય પ્રોગ્રામનું આજે અમે અહીંયા ધર્મ ધજારોહણ કર્યું છે। ટૂંક સમયમાં 23 ડિસેમ્બરથી શિવ કથાનો પ્રારંભ થાય છે। તો બધાએ તમામ ગુજરાત અને ગુજરાત આજુબાજુના ભક્તજનોને વિનંતી છે, આહવાન કરીએ કે આમાં જેટલા બને એટલા વધારે ભાવિ ભક્તો જોડાય એવી શુભેચ્છા। સનાતન ધર્મની ધજા સદા ફરકતી રહે અને હિન્દુત્વની લહેર ઊભી થાય તેવા ઉદ્દેશ્યથી યોજાઈ રહેલા ધાર્મિક મહોત્સવની અનુમોદના કરતા મગરવાડાના ગાદીપતિ યતિ વિજય સોમજી મહારાજ સાહેબે પણ ભક્તજનોને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો। બનાસકાંઠાની ધન્યધરા ઉપર આ ધર્મનગરીની અંદર એવો એક સુંદર કાર્યક્રમ જે આપણે સનાતન ધર્મને પાયો મજબૂત કરવા માટેની એક ઠોસ કાર્યક્રમ મુજબ આજ આ ધર્મ ધજાની સ્થાપના કરવામાં આવી। શિવ મહાપુરાણ એ આપણા શિવ આપણા ઈષ્ટદેવ છે। શિવજીની કથા આજુબાજુના જે પર્વતમાળાઓ આપ જોઈ રહ્યા છો એવી પર્વતમાળાઓને વચ્ચે સુંદર આયોજન અમારા દયાલપુરીજી મહારાજ સાહેબને માર્ગદર્શન નીચે થઈ રહ્યું છે। સર્વ ધર્મ સમન્વય એવું નથી
આજ હું જૈન સાધુ છું, જૈન પ્રમાણે પણ એમને અહીંયા બોલાવીને આપણે સનાતની ધર્મને અંદર બધા જ એક છીએ અને સનાતન ધર્મની જેમ ધજા આજે તારા જે આપણે ધર્મ ધજા ફરકાવી છે એવી ધર્મ ધજા અમર ફરકી રહે એ હેતુ સાથે અને સારા ભક્તો આ માટે જોડાય અને ધર્મની ગંગાને અંદર પોતે સ્નાન કરે. એમ જે એમને કીધું કે આ મિની કુંભ છે, કુંભ તો આવી જ રહ્યો છે. એને પહેલાં એક આ મિની કુંભનું આખું એવું સુંદર જો આ હાથીદરાને અંદર મહાદેવજીની સત્ર છાયાને અંદર અને એટલા બધા સાધુ સંતોને સાથે એવો એક કાર્યક્રમ આપણે અહીંયા થવા જઈ રહ્યો છે. એ એક ઐતિહાસિક કાર્યક્રમ થશે અને હિન્દુ સમાજને જાગૃતિ કરવા માટેનો એક આ કાર્યક્રમ છે. સંતોએ અમે એક જ અમારો ઉદ્દેશ્ય છે, એક જ અમારો ધ્યેય છે કે બસ સનાતન ધર્મને અમે કઈ રીતે આગળ વધારી શકીએ અને અમારી ધર્મ ધજાઓને અમે અખંડ કઈ રીતે રાખી શકીએ એવા ભાવિ ભક્તોના સહયોગથી એવા સારા એવા કાર્યક્રમ કરી અને સુંદર આ વાતાવરણની અંદર પણ પ્રસરે અને દેશની અંદર ગૌ સેવા, ધર્મ સેવા આ બધું થઈ શકે એ ઉદ્દેશ્યથી આજ અન્ન ક્ષેત્રના લાભાર્થી જો આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. ખૂબ અનુમોદનીય કાર્યક્રમ છે અને ખરેખર આપણે જેટલો પણ અનુમોદના કરીએ એટલી ઓછી છે. દયાલપુરી મહારાજ સાહેબને અને એમના ગુરુ ભગવાન હરદેવપુરી બાપજીને આવા આપણા આ પંથકના અંદર આવા સંતો છે જે હિન્દુત્વની વાતો કરે છે અને હિન્દુત્વ માટેનું પોતાનું જીવન ખપાવે છે. એ માટે અમને ખૂબ ખૂબ સાધુવાદ આપીએ છીએ અને ખૂબ બહોળી ભક્તો પણ આહ્વાન કરીએ છીએ કે બહોળી સંખ્યાની અંદર ભક્તો અહીંયા આવે અને આનો લાભ લે. આ કાર્યક્રમના સફળ સંચાલન માટે વિવિધ 35 જેટલી સમિતિઓ બનાવવામાં આવી છે. આજે ધ્વજારોહણ પ્રસંગે ગુરુવર્ય મહંત શ્રી હરદેવપુરી મહારાજ, મહંત શ્રી હરદયાલપુરીજી, યતિ વિજય સોમજી મહારાજ સાહેબ સહિતના સાધુ સંતો, દાતાઓ, યજ્ઞના આચાર્ય બાલકૃષ્ણ શાસ્ત્રી, કાર્યક્રમના સંયોજક ગજાનનભાઈ જોશી સહિત મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.